ભારતમાં ડિજિટલ સુરક્ષામાં મજબૂત કરવા માટે સરકારે ટેલિકોમ વિભાગ DOT દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે, જે વોટ્સએપ, ટેલિગ્રામ કે સિગ્નલ જેવી મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરશો તેમાંથી તમારે સાવધાન રહેવું જરૂરી છે. જે 1 માર્ચ 2000થી સિમ બાયની માટે નિયમ પૂરજોશમાં અમલી બની ગયો છે, જેમાંથી આ નવા નિયમ મુજબ મોબાઈલમાં તે ફીચર ફિઝિકલ અને સિમ કાર્ડમાં હાજર નહીં હોય જેનામાંથી તમારું એકાઉન્ટ રજીસ્ટર થયેલું છે. તમારું એકાઉન્ટ આપોઆપ બંધ થઈ જશે અને અત્યાર સુધીની સિસ્ટમ એવી હતી કે એકવાર તમારા મોબાઈલ નંબર પર આવતા OTP દ્વારા વોટ્સએપ કે ટેલિકોમ એકાઉન્ટ એક્ટિવ કરી લો, પછી ભલે તમે સિમ અને કાર્ડ ફોનમાંથી કાઢી નાખો તો પણ આ વાઈફાઈ એપ ચાલતી રહેશે. આ સાયબર ગુનેગારમાં છેડાને લાભ લેતા તેઓથી બીજા નામ સિમ લઈને એકવાર એકાઉન્ટ વેરીફાઈ કરીને લેતા પછી સિમ ફેંકી દેતા અથવા બદલી નાખતા છતાં ફેક એકાઉન્ટ ચાલુ રહેતું. નવા સિમ કાર્ડ હેઠળમાં જે મેસેજ એપ મળતા ટેકનિકલ લિંકમાં એવા એપ્લિકેશનમાં સમય બેકગ્રાઉન્ડને ચેક કરી રજિસ્ટર સિમ મોબાઈલ એક્ટિવમાં સિમ તેમાંથી કાઢી નાખશો અને તેમજ ડીએક્ટિવ ન થયેલ જે સંજોગમાં તમારું એકાઉન્ટ બંધ થઈ શકે છે. આ નવા નિયમ અમલી 90 દિવસ મુદત 8 ફેબ્રુઆરીમાં થયેલા નીચે મુજબ સ્થિતિમાં તમારું એકાઉન્ટ જોખમ મુકાઈ શકે છે. સિમ કાર્ડ કાઢી નાખવાનું છે, જેમાંથી પ્રયાસમાં સિમ કાર્ડમાં ફોનમાંથી કાઢી લો તો ફોન માત્ર વાઈફાઈ પરથી ચલાવો છો તો થોડા સમય તમારું મેસેજિંગ એકાઉન્ટ લોક થઈ જશે. જે તમારે આ સ્લોટમાંથી સિમ કાર્ડને બીજા સ્લોટમાં નાખો તો અથવા બીજું સિમ કાર્ડ વાપરો તો ફરી વેરિફિકેશન માંગશે ને ત્રીજું ઇન્કમ ટેક્સમાં ઇન્કમ એક્ટિવમાંથી લાંબા સમય સુધી રિચાર્જ ન કરાવ્યું તમારા સિમ કાર્ડ કંપની દ્વારા બંધ કરવામાં આવશે, જેથી તેના જોડેલ વોટ્સએપ અને ટેલિગ્રામ એકાઉન્ટ પણ બંધ થઈ જશે. સરકારનું એવું માનવું છે કે નિયમ ફેક એકાઉન્ટ દ્વારા થતા સાયબર ફ્રોડ, છેતરપિંડી, ખોટી અફવા ફેલાવો તત્વોને લગાવ કસારે એ દરેક એકાઉન્ટ પાછળ એક્ટિવ સિમ હોવું જરૂરી હોવાથી ગુનેગારોની ઓળખ કરવી સરળ બનશે. જે સબસ્ક્રાઇબ માય ચેનલ, લાઇક, શેર